ને હવે જોઈએ સમાચાર વિસ્તારથી તો 22 જૂનના રોજ બનાસકાંઠા સહિત ઉત્તર ગુજરાતના 6 જિલ્લાઓમાં ગ્રામ પંચાયતની ચૂંટણી માટે શાંતિપૂર્ણ માહોલમાં મતદાન યોજાયું હતું। સવારે 7 વાગ્યાથી શરૂ થયેલું મતદાન સાંજે 5 વાગે પૂરું થયું હતું। વરસાદી વાતાવરણમાં છતાં મતદારોમાં ઉત્સાહ જોવા મળ્યો હતો અને લોકો વહેલી સવારથી જ મતદાન મથકો પર પહોંચી ગયા હતા। બનાસકાંઠામાં 322 ગ્રામ પંચાયતોમાં યોજાયેલી સામાન્ય અને પેટા ચૂંટણી માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે શાંતિપૂર્ણ માહોલમાં મતદાન થયું હતું। 22 જૂનના રોજ ગુજરાત રાજ્યની કુલ 8,326 ગ્રામ પંચાયત માટે સામાન્ય વિભાજન, મધ્ય સત્ર અને પેટા ચૂંટણીનું મતદાન યોજાયું હતું। ઉત્તર ગુજરાતના 6 જિલ્લાની કુલ 1,332 ગ્રામ પંચાયત માટે મતદાન થયું હતું, જેમાં અરવલ્લી, બનાસકાંઠા, ગાંધીનગર, મહેસાણા, પાટણ અને સાબરકાંઠાનો સમાવેશ થાય છે। સાંજના 5 વાગ્યા સુધી મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો। 25 જૂને મતગણતરી યોજાશે। કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે સંવેદનશીલ મતદાન મથકો પર પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો અને પોલીસ પેટ્રોલિંગની પણ વિશેષ વ્યવસ્થા કરવામાં આવી હતી, જેથી મતદારો નિર્ભયપણે મતદાન કરી શકે। ગ્રામ પંચાયત ચૂંટણી 2025ને લઈને બનાસકાંઠા જિલ્લામાં મતદારોમાં મતદાનને લઈને ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો। વહેલી સવારથી વરસાદી માહોલ વચ્ચે પણ લોકો મતદાન કરવા આગળ આવ્યા હતા। બનાસકાંઠા જિલ્લામાં કુલ 322 ગ્રામ પંચાયતોમાં શાંતિપૂર્ણ માહોલમાં સવારે 7 વાગ્યાથી મતદાન શરૂ થયું હતું। 322 પંચાયત પૈકી 303 ગ્રામ પંચાયત સામાન્ય તથા 19 ગ્રામ પંચાયત ખાતે પેટા ચૂંટણીનું આયોજન કરાયું હતું। વહેલી સવારે 7 વાગ્યાથી જ મતદાન માટે લોકોમાં અનેરો ઉમળકો અને ઉત્સાહ જોવા મળ્યો હતો। મતદારો વહેલી સવારથી જ મતદાન મથકો પર ઉમટ્યા હતા અને પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો। જિલ્લા ચૂંટણી અધિકારી અને વહીવટી તંત્ર દ્વારા લોકોને ચૂંટણીના પર્વમાં વધુમાં વધુ ભાગ લઈને પોતાના મતાધિકારનો ઉપયોગ કરવા અપીલ કરાઈ હતી। ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે શાંતિપૂર્ણ માહોલમાં મતદાન